ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે આ પ્રકરણની અંદર આગળના મુદ્દા તરફ જઈશું. ભાગ 2 તરફ જઈશું. ભાગ 2 ની અંદર એ પણ પોષણના આધારે એનું વિભાગીકરણ કરેલું છે. તો એના આધારે એ કયા મુદ્દાઓને અમે આવરી લઈશું એ આપણે વિસ્તૃત સમજીશું. તો હવે એમાં પોષણના આધારની જ વાત છે, જેમાં આહાર શૃંખલા, આ બે શબ્દો મિત્રો બહુ સેમ છે, સિમિલર જેવા લાગે છે, પણ થોડુંક વેરિએશન છે. તો એ મારે સમજાવવું છે તમને કે અહીંયા આહાર શૃંખલા અને આહાર જાલ, વોટ ડિફરન્સ બિટવીન ધેમ, બંનેની વચ્ચે શું તફાવત છે એ મારે સમજાવવું છે. તો અહીંયા આહાર શૃંખલા કોને કહેવાશે? જેને કે ન્યુટ્રિયન્ટ્સ ચેન, એ આહાર શૃંખલા. આહાર શૃંખલાનો અર્થ જ એ છે કે એક સજીવ છે એ પોષણ માટે, ખોરાક માટે, આહાર માટે એ બીજા સજીવ ઉપર આધાર રાખતો હોય છે. અને એક સજીવ બીજા સજીવ, ત્રીજા સજીવ, ચોથા સજીવ, એમ પોષણની બાબતે આખી ચેન રચે છે. અને માટે એને આપણે આહાર શૃંખલા કહીશું. હવે જે કંઈ પોષણની જ બાબત છે, અહીંયા કોઈ બીજી બાબતો ઉપર આધાર નથી રાખતો, પણ પોષણના બાબતે જ એક સજીવ બીજો સજીવ, બીજા સજીવ ઉપર ત્રીજો સજીવ, ત્રીજા સજીવ ઉપર ચોથો સજીવ, આ પ્રમાણે પોષણના જ આધાર રાખતો હોય છે. માટે આવા પ્રકારના સજીવો જ આધાર રાખે છે. માટે આવા સ્તરોને એ કેવા સ્તરો તરીકે ઓળખાયા? એક જૈવિક સ્તરો તરીકે ઓળખાય. આવા જૈવિક સ્તરોને જ પોષણના આધારે છે, અને માટે એને પોષણ સ્તર પણ તરીકે ઓળખાય છે. અને આપણે આગળના મુદ્દાની અંદર એ સમજી લીધેલું છે. હવે એમાં કયા પોષણ સ્તરો, જેની અંદર આગળ મેં સમજાવી દીધું વિસ્તૃત રીતે, કે જેમાં પ્રાથમિક પ્રકારના, જેની શરૂઆત નિર્માણ કરતા હશે ખોરાકનું નિર્માણ કરતા હશે, એ પ્રકારના જે સજીવો છે જેને ઉત્પાદકો તરીકે ઓળખાય. અને નિર્માણ એમના દ્વારા જ થાય છે. પહેલા જ પ્રથમથી જ નિર્માણ ખોરાકનું ઉત્પાદકો દ્વારા થાય છે. કેવી રીતે થાય છે એ મેં આગળના ચેપ્ટરની અંદર, લેક્ચરની અંદર મેં સમજાવી દીધું. તો માટે શરૂઆત જ એમના દ્વારા થાય છે. માટે એમને કયું સ્તર તરીકે ઓળખાય છે? પ્રાથમિક પોષક સ્તર તરીકે ઓળખાય છે. હવે એને પ્રાથમિક પોષક સ્તર કીધું. હવે એના ઉપર ડિપેન્ડ હશે, પોષણનો આધાર એના ઉપર રાખતો હશે, તો એવા પ્રાણીઓ છે એ તૃણાહારી પ્રાણીઓ તરીકે ઓળખાય. જેમ કે ઘાસ, લીલું ઘાસ, કે એના ઉપર બકરી, આવા આધાર રાખતા છે, તો એવા તૃણાહારી, જે માંસ નથી ખાઈ શકતા. માટે આવા પ્રકારના જે સજીવો છે એમને દ્વિતીય પોષક સ્તર તરીકે ઓળખાય છે. બીજું લેયર આવી ગયું. હવે ત્રીજી બાબત આવી કે માંસનો ઉપર, માંસાહારી પ્રાણીઓ છે એ આવા સજીવો ઉપર આધાર રાખે છે. પોષણનો આધાર આવા સજીવો ઉપર રાખે છે. માટે એ ત્રીજા તબક્કે આવ્યું. માટે એને તૃતીયક તરીકે ઓળખાયા. અને જેને કહીએ ભક્ષાહારી, મોટા વાઘ, સિંહ જેવા, કે સામાન્ય ગાય કભી ઘાસ નહીં ખાતા, આવું આપણે ડાયલોગો સાંભળેલા છે. તો એવા માંસાહારી જે પ્રાણીઓ છે એમનો જે આહાર તરીકે ઉપયોગ કરતા હશે, તો એમના ઉચ્ચ ભક્ષાહારી, જેને મોટા માંસાહારી પ્રાણીઓ, અને એને ચતુર્થ પોષક સ્તર તરીકે ઓળખાય. તો આવા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને આવા ચતુર્થ પોષક સ્તરો વિશે આપણે સમજવાનું છે. હવે એમાં શું છે ઉત્પાદકો, કેવી ઉર્જાની અંદર રૂપાંતર થાય છે? જે સૂર્યપ્રકાશની ઉર્જા છે એ કઈ ઉર્જામાં ટૂંકા પ્રશ્નની અંદર એ પૂછાયેલું છે. તો આવા કઈ ઉર્જાનું રૂપાંતર કઈ ઉર્જામાં થાય છે? અને આ એક ધારો
એક સ્તર ઉર્જાનો વહન એક જ દિશાની અંદર જોવા મળતું હોય છે અહીંયા. તો આ જે વનસ્પતિ છે, જે આપણે આગળ સમજી ગયા એમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી માટે પ્રકાશ છે એ કઈ ઉર્જા સ્વરૂપે છે? પ્રકાશ ઉર્જા સ્વરૂપે. સૂર્યપ્રકાશની અંદર એ જે ઉર્જા છે કેવા સ્વરૂપે હોય છે? પ્રકાશ ઉર્જા સ્વરૂપે. હવે એ જ ઉર્જાનો ઉપયોગ કરી અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. પણ ખોરાક કેવા સ્વરૂપે બનાવે છે એ પણ આગળના પ્રકરણ નંબર 6 ની અંદર આપણે જોઈ ગયા છે સમીકરણની અંદર કે એ જ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરી અને સૌપ્રથમ કાર્બનિક પદાર્થ ગ્લુકોઝ નામનો સરળ કાર્બનિક પદાર્થ બનાવે છે. ગ્લુકોઝ શું છે? એક રસાયણ છે. માટે એ જ પ્રકાશ ઉર્જાનું અહીંયા રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થયું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. માટે એ પોષણ રાસાયણિક ઉર્જા, અને આવી જે ઉર્જા છે એનો ઉપયોગ કોણ કરે? આવા તૃણાહારી પ્રાણીઓ, જેમ આગલા સ્તરો પોષક સ્તરોની વાત કરી એમ આને જે બનાવ્યું એ તૃણાહારી પ્રાણીઓએ પોષણ તરીકે ઉપયોગ કરે, માંસાહારી પણ ઉપયોગ કરે, અને પક્ષાહાર મોટા માંસાહારી એ ચતુર્થ પ્રકારના પોષક સ્તરો પણ એ ઉત્પાદકો ઉપર જ ડિપેન્ડ છે પોષકની દ્રષ્ટિએ. તો આ પ્રકારે એક જ દિશાની અંદર આવા ઉર્જાનો પ્રવાહ એક દિશાની અંદર એ વહેતો હોય છે. હવે બીજું આગળ સમજીએ કે જ્યારે ત્યારે વનસ્પતિ હોય, ઉત્પાદકો છે, ઉત્પાદકો વનસ્પતિ હોય કે પછી પ્રાણીઓ હોય. એ પ્રાણીઓની અંદર પછી તૃણાહારી ભક્ષાહારી બધા આવી ગયા. સમગ્ર વિશ્વના પ્રાણીઓ અને સમગ્ર વનસ્પતિઓ, નથી કહેતા સર્જન એનો નાશ તો હોય જ, એમ આ વનસ્પતિઓના આવા પ્રકારના પ્રાણીઓ એને જ્યારે સમય ના અંતે એ મૃત થતા હોય છે. માટે એ જે પોષણ છે એના શરીરની અંદર, એના દેહની અંદર જ હોય, પણ ફક્ત એને મૃતપ્રાય થાય છે. એ ક્રિયા કોઈ કરી શકતા નથી. પણ ભલે ક્રિયા નથી કરી શકતા, પણ એ ઉર્જાનું સંચરણ તો એ જ પ્રકારે થતું હોય છે. ઉર્જા તો એ સ્થાયી સ્વરૂપે પડી રહેતી હોય છે. પણ એ જે ઉર્જા શરીરની અંદર રહેતી હોય છે એ જટિલ પ્રકારની ઉર્જા હોય. જે અકાર્બનિક જટિલ પ્રકારની હોય છે એને સરળ રૂપમાં ફેરવવું પડતું હોય છે, તો જ પછી બીજા અન્ય સજીવો, આગળના સજીવો એનો ઉપયોગ કરી શકતા હોય. માટે આવા મૃત થઈ અને જે પ્રકારના શરીરમાંથી સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરવાનું કામ કોનું છે? તો આવા પ્રકારના જીવાણુઓ જેવા, જેને વિઘટકો તરીકે ઓળખીએ છીએ, જેવા બેક્ટેરિયા જેવા, આ બધા જ મૃતદેહોનો પોષણના દ્રષ્ટિએ આધાર રાખતા હોય છે. તો આવા એ વિઘટકો, જેને સફાઈ કામદારો તરીકે પણ ઓળખવામાં આવે છે, વિશ્વના સફાઈ કામદારો. તો આવા વિઘટકો એ પણ એમાંથી પોષણ લે છે. પોષણ લઈ અને એમની શરીર રચના જે કંઈ હશે એ જે પોષક સરળ સ્વરૂપની અંદર એ લઈ લેતા હોય છે. અને એમનું પણ જ્યારે ત્યારે મૃત્યુ થતું હોય છે, નાશ થતા હોય છે, એટલે ક્યાં જતા હોય છે? હવામાં જતા નથી રહેતા હોતા, એ જમીનના પેટાળમાં જતા રહેતા હોય. માટે એ જ જે પોષક તત્વો, જે સૂર્યપ્રકાશમાંથી જે ઉર્જા મળી હતી એનો ઉપયોગ કરી રાસાયણિક ઉર્જા, તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ મૃત થયા, પાછા એમનો પોષણનો ઉપયોગ કર્યો, વિઘટકોએ કર્યો, અને એ જ જે શરીરની અંદર રહેલું જે તત્વ છે, જે ઉર્જા છે, એ સીધી એ જમીનની અંદર આવે છે. અલ્ટિમેટલી કહેવાનો મતલબ મારો, ઉર્જા સંચરણના નિયમ પ્રમાણે ઉર્જાનો નાશ ક્યાંય નથી થતો, કે એનું સર્જન પણ નથી થતું. માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એ રીતના આ જમીનની અંદર આ પાછું ઘટક આવી ગયું. જમીનની અંદર ઘટક આવી ગયું એટલે પાછું આપણે જે અન્ન જે ઉત્પાદન કરીએ છીએ જમીનની અંદર, એ ઘટકો આપણને પાછા જમીનમાંથી, નથી કહેતા કે ફળદ્રુપતા, પાછી ફળદ્રુપતા એ જમીનની અંદર આવી જાય છે. ફરીથી પાછું વનસ્પતિ
પાછી ઉગતી હોય છે, ફરીથી પાછું આ ચક્ર ચાલુ રહેતું હોય છે. તો આ પ્રકારે જમીનની અંદર આવતું હોય છે. પણ અહીંયા મારે કહેવાનો અર્થ એ છે કે અહીંયા સમગ્ર સ્તરો, આ સ્તરોની અંદર, એક જ પ્રવાહની અંદર ચાલતા સ્તરની અંદર અહીંયા ઉર્જા વધતી નથી. જે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એમાં ઘણી વખત નથી કહેતા કે આપણે કામ કરીએ છીએ જેટલી ઉર્જા લઈએ છીએ બધી ઉર્જાનો ઉપયોગ આપણે કરી શકતા નથી. ક્યાંક ને ક્યાંક એ ઉર્જાનો વ્યય પણ થાય છે. શારીરિક ઉર્જા હોય, માનસિક ઉર્જા હોય કે અહીંયા કોઈ વિદ્યુતકીય ઉર્જા હોય, એમાં આવી ઉર્જાનો વ્યય થતો હોય છે. તો આ પ્રકારે આવા સ્તરોની અંદર ક્રમશઃ ઉર્જાનો એ વ્યય થતો જોવા મળતો હોય છે. હવે આવા સમગ્ર મુદ્દાના અંતે સારાંશ જેને કહીએ એ સારાંશ આપણે વાત કરીએ કે એ સારાંશ ઉપરથી એના તારણ કાઢીએ કે ભાઈ આમાં તમને સમજવા શું મળ્યું, કઈ બાબત આપણને સમજવા મળી. તો એના અંતે આપણે તારણ કાઢી શકતા હોઈએ છીએ કે અહીંયા જે સ્થળજ વનસ્પતિઓ છે, એ સૂર્ય ઉર્જાનો કેટલા ટકા સંગ્રહ થતો હોય છે? આટલી બધી ઉર્જા હોય છે. નથી કહેતા કે ઉર્જાનો મોટામાં મોટો સ્ત્રોત છે તો સૂર્ય જ છે, પણ અહીંયા આ સ્થળજ, આ પૃથ્વી ઉપર જે રહેતી વનસ્પતિ છે એ ઉર્જાનો માત્ર કેટલા ટકા ઉપયોગ કરે છે? અહીંયા 1% જ ઉપયોગ કરી અને એનો સંગ્રહ થતો હોય છે. હવે પછી એના પછી ક્રમશઃ એક ઘટતું જતું હોય છે. જે સ્તર છે એ ધીમે ધીમે એ ઘટતા જતા હોય છે. તો એમાં બીજા મુદ્દાની અંદર કહીએ, તમને બુકની અંદર ચાર્ટ આપેલો છે, તો એમાં ક્રમશઃ ઘટતા જતા હોય છે. પહેલા આપણે કહીએ ને ભાઈ વનસ્પતિઓ છે તો આ સૃષ્ટિમાં વનસ્પતિઓ તો ઘણી બધી છે, માટે ઉત્પાદકો વિશાળ પ્રમાણમાં છે. તમે જોજો, સમજો, ઉત્પાદકો વનસ્પતિઓ તમે થોડી છે, ઘણી બધી છે, માટે ઉત્પાદકોની સંખ્યા કેવી છે? વધારે બતાવી છે. હવે એના પછી તૃણાહારી, તો તૃણાહારી પ્રાણીઓની ઉત્પાદકોની સરખામણીમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા એટલી નથી હોતી, માટે એની જે આકૃતિ બતાવી છે એ શોર્ટમાં બતાવી છે, ટૂંકી બતાવી છે કે ઉત્પાદકોની વધારે છે, એના કરતા ઓછી કોની હોય? અહીંયા તૃણાહારીઓની. એના કરતા જો ઓછી સંખ્યા હશે તો એ માંસાહારી પ્રાણીઓ, અને એના કરતા ઉચ્ચ કક્ષાના ભક્ષાહારી પ્રાણીઓની સંખ્યા તો બહુ જ ઓછી હશે. અને માટે આજે સરકાર પણ એક પ્રયત્નો કરે છે કે નિર્ભય રીતે પ્રાણીઓનો વિકાસ થાય, અને એના માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને ક્યાંક જવાનું થાય તો અભય સ્થાન મળી રહે એવા વિસ્તારો છે, એવા જંગલો છે કે ત્યાં એ પ્રાણીઓ એ નિર્ભય રીતે એમનો વિકાસ કરી શકતા હોય. માટે અહીંયા ક્રમશઃ ઉર્જાનો પ્રવાહ અહીંયા સ્તરોની અંદર એ ઘટતો જોવા મળતો હોય છે. હવે આ 1% ઉર્જાનો ઉપયોગ કરતા હોય છે, સાથે સાથે જે તૃણાહારી જે પ્રાણીઓ છે, જે ઉત્પાદકોનો ઉપયોગ કરતા હોય છે, એવા તૃણાહારી પ્રાણીઓ આવી ઉર્જાનો, જે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને પોતાની કઈ ક્રિયા કરતા હોય છે, એ જે 1% કરે છે એમાં આ બધી ક્રિયા કરતા હોય છે આવા પ્રાણીઓ, જેમાં પાચન, પ્રજનન, વૃદ્ધિ અને બાકી પણ ઘણી બધી આવી જૈવિક ક્રિયાઓ છે, એ તમામ ક્રિયાઓ આમાંથી એ કરતા હોય છે. તો આ પ્રમાણે આ આહાર શૃંખલા રચાતી હોય છે. હવે એવો જ મુદ્દો છે જે આહાર ઝાડ. તો હવે આહાર ઝાડ શું છે એ મારે તમને સમજાવવાનું છે. આહાર ઝાડ, આખી જાળી રચાય છે. જાળી રચાય છે એટલે કેવી જાળી પ્રકારની રચાય છે? તો એક સજીવ છે, દાખલા તરીકે ઉંદર છે, એક ઉદાહરણ આપું કે એ ઉંદર છે, તો ઉંદરને એક બિલાડી જ ખાય છે. ઉંદરનો ઉપયોગ કોણ કરે છે પોષણની દ્રષ્ટિએ? એક બિલાડી જ કરે છે? ના, એવા ઘણા પ્રાણીઓ છે કે જેનો ઉંદરનો ઉપયોગ આહાર તરીકે લેતા હોય છે. માટે અહીંયા મેં લખ્યું જ છે કે એક સજીવ ઉપર પોષણની દ્રષ્ટિએ ઘણા બધા સજીવો એક આધાર રાખતા હોય છે, અને એક સજીવ ઉપર ઘણા બધા
સજીવો આહાર એ રાખે છે માટે એક પ્રકારની જાળીદાર રચના હોય છે, માટે આવા આહાર સંબંધો રચતા હોય છે. એક સજીવ ઉપર બીજા ઘણા બધા સજીવો આવા આહાર સંબંધો રચતા હોય છે અને એની એક આખી જાળીદાર રચના તૈયાર થતી હોય છે. માટે એને જ આપણે કહીએ છીએ કે અહીંયા આહાર જાળ. હવે એમાં આગળ ઉર્જાનો પ્રવાહ છે એ એક જ દિશામાં વહેતો હોય છે, સતત વહેતો હોય છે. હવે અહીંયા આગળનો મુદ્દો આપણે સમજીએ, એ પણ સમજવા જેવો મુદ્દો છે કે જેમાં જૈવિક વિશાલન. જૈવિક વિશાલન કોને કહીશું? તો જૈવિક વિશાલન સમજવા માટે બહુ સરળ, અત્યારના તો બહુ મોટા પ્રશ્નો છે. ઇમ્યુનિટી પાવર, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આજે મોટા મોટી અસર. આજે આપણે વાતો કરીએ છીએ કે ભાઈ આ ખાવું જોઈએ, આ ફળ ખાવું જોઈએ, આ શાકભાજી ખાવી જોઈએ, પણ જાણીએ છીએ કે બધું ખાવા છતાં પણ આપણને એ રોગ લાગુ પડી જાય. બધું ખાવા છતાં, બધી રીતે ધ્યાન રાખવા છતાં આપણને રોગ લાગુ પડી જાય છે. તો આવું કે તો જે ખોરાક ખાઈએ છીએ એટલો શુદ્ધ હોતો નથી. અને કેમ શુદ્ધ નથી હોતો? તો એની અહીંયા વાત છે. એ વિશાલન છે. એ સજીવોને અસર કરતા જે પદાર્થો છે જેને વિશાલન, નકારાત્મક હાનિકારક અસરો નિર્માણ કરે, એને જ આપણે વિશાલક કહીએ છીએ. પણ અહીંયા સજીવોની અંદર આવું નુકસાન કરે અને એટલા માટે જૈવિક વિશાલન. તો એવા કયા પદાર્થો છે કે એનાથી નુકસાન થતું હશે? તો એવા આપણે જાણીએ છીએ, આપણે જે ખોરાક ખાઈએ છીએ, આપણે જે ખેતી કરીએ છીએ, અને સમય જતો રહ્યો એ સમયની વાત કરીએ. પુરાતન સમયની અંદર જ્યારે વસ્તી બહુ નિયંત્રણમાં હતી, ઓછી હતી, જમીન પણ જમીનમાં વધારો કંઈ એવું થતું નહીં, પણ એમ કહેવાનો એટલે પહેલા ખેડૂતોના કોઈ પણ પ્રકારનો વિકાસ નહોતો, માટે કોઈ પણ પ્રકારની દવાઓ નહોતી, કોઈ પણ પ્રકારના રસાયણો નહોતા, બસ દેશી જ. અને આજે તો દેશી વસ્તુ મળતી નથી. માટે અહીંયા કેવા પ્રકારના પદાર્થો જ્યારે ઉત્પાદન કરવા માટે, અને આજે દરેક ખેડૂત એ જ ઈચ્છે છે કે મારું પ્રોડક્શન કેમ વધારે થાય. ગુણવત્તા નથી જોવામાં આવતી, ઉત્પાદન જોવામાં આવે છે. નહીં કે ક્વોન્ટિટી ક્વોલિટી, ક્વોલિટી જોવામાં નથી આવતી, ક્વોન્ટિટી જોવામાં આવે છે, ગુણવત્તા જોવા માટે. અને એના માટે એ ગમે તે દુનિયાભરના પ્રયોગો કરવા માટે તૈયાર છે. હવે એને વધારવા માટે અહીંયા કયા કેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે બધા જાણીએ જ છીએ. આપણે તો ખેડૂત પ્રધાન, આપણો તો દેશ ખેડૂત પ્રધાન છે. આપણે તો બધા ખેડૂતોના દીકરાઓ છીએ, માટે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. આપણા ખેતરની અંદર જઈએ તો ખબર પડે, અને ક્યાંક કોઈને પૂછ્યું હોય કે ભાઈ અહીંયા આ ઉત્પાદન કરવા માટે શું શું કરો છો, તો આજે તો એક પેરાલિસિસ જેવું છે. છોડ એનું ફ્રૂટિંગ એ ના નાખવો તો એ આવતું જ નથી. એમ ફરિયાદો ઘણી છે કે આવે છે, ઉગતો છે, પણ ફૂલ જ બેસતો નથી. ફૂલ બેસે છે તો એનું ફ્રૂટિંગ નથી થતું, માટે એની દવા વગર ચાલતું નથી. એટલા માટે અહીંયા બજારની અંદર, માર્કેટની અંદર એવા પ્રકારના હેવી એવા કીટનાશકો, કીટકનાશકો, રોગ થયો હોય તો રોગને નાશ કરનારા આવા કીટકનાશકો, જંતુનાશકો, ઇન્સેક્ટિસાઇડ્સ, પેસ્ટિસાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે, જંતુનાશકો અને એવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જમીનની અંદર જશે, જમીનની અંદર એક કેમિકલ જાય છે અને એનું ઉત્પાદન થાય છે. હવે એ પાછો આપણે આહાર તરીકે ઉપયોગ કરીએ છીએ, આપણા સજીવની અંદર એ આવતો હોય છે. આવા રસાયણો જેવા, અને જેનું સરળ રીતે વિઘટન નથી થતું, જેમ આપણે વિટામિન, ચરબી, પ્રોટીન આપણે ખાઈએ છીએ ને એનું પાચન થઈ જાય, પણ અહીંયા આવાનું વિઘટન થતું નથી. પણ આ જે ઘટકો છે એ આપણા શરીરની અંદર આવી તો જાય છે, પણ એની હાનિકારક અસરો બતાવવા લાગ્યા છે. માટે આવા જે પદાર્થો છે, કેવા પદાર્થો કીધા આપણે? જૈવ અવિઘટનીય પદાર્થો કીધા. અને આવા જૈવ અવિઘટનીય પદાર્થોની જે કઈ સજીવો ઉપર અસર થાય છે, પછી એ પાણીમાં જતું રહે તો પાણીને નુકસાન કરે,
સજીવની અંદર જાય તો સજીવને નુકસાન કરે છે. અનિચ્છનીય ફેરફારો આપણને જોવા મળતા હોય છે. જે અનિચ્છનીય ફેરફારો જેને આપણે પ્રદૂષણ તરીકે ઓળખાઈએ છીએ. માટે આવું પ્રદૂષણ જોવા મળતું હોય છે. એની હાનિકારક અસરોના પરિણામો આપણે જાણીએ છીએ અને જોઈએ છીએ. એનો અહેસાસ આપણને ખબર છે. હવે આ બધું નથી કરવું. આ તો એ પ્રયોગો થતા આયા છે પાછા કે ભાઈ આવું નુકસાન થાય છે, અમારે તો આવો ખોરાક નથી ખાવો. આજે તો કોઈ એવો ફળ નહીં હોય કે તમે શુદ્ધ ફળ ખાઓ છો. કેમિકલથી જ પાકે છે, રસાયણથી જ પાકે છે. અને આપણે પાછા એવા આદતમાં થઈએ ગયા છીએ કે અમારે તો તાત્કાલિક જોઈએ. એ જે પાકવવાની ક્રિયા છે એ કેમિકલથી જ થતી હોય છે. પછી મોસંબી હોય, સફરજન હોય કે કોઈ બીજું ફ્રૂટ હોય, કેરી હોય, આવા રસાયણથી જ પકવવામાં આવે છે. અને એવું આપણે રસાયણ આપણા શરીરની અંદર જતું હોય છે અને ભયાનક રોગોનો આપણે ભોગ બનતા હોઈએ છીએ. તો આવા પદાર્થો, આવું શાકભાજી નહીં ખાવું જોઈએ. તો ખાવું શું? તો એના માટે પણ પાછા વિકલ્પો કરવા છે. તો એવા પ્રકારની શાકભાજી તમે વાવો કે કોઈ પણ પ્રકારનું એમાં રસાયણ ના હોય, એવી કૃત્રિમતા ન આપવા ઉપયોગ કરવામાં આવી હોય, એવા રસાયણોનો ત્યાગ કરવો જોઈએ. તો એવા કરવા માટે કેવા પ્રકારનો આહાર, કેવા પ્રકારનું શાકભાજી ખાવું જોઈએ? આપણે નથી કહેતા કે ઓર્ગેનિક, કાર્બનિક આહારનો ઉપયોગ કરવો જોઈએ. અને ભલે એનો ભાવ થોડો ઓછો હોય, એનો ઉતાર ઓછો હોય, પણ આપણને શુદ્ધ મળતું હોય છે. માટે આ પ્રકારે એનું નિવારણ પણ કરી શકીએ. તો મિત્રો, જે કંઈ સમજાયું હશે એ તમને સમજણ પડી હશે. અને કદાચ ક્યાંય પ્રશ્ન રહી જાય તો મારો આ વોટ્સઅપ નંબર છે, એ વોટ્સઅપ નંબર દ્વારા તમે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો પૂછી શકો છો. હવે આના ઉપરના જે કંઈ ટૂંકા પ્રશ્નો છે, આપણું પર્યાવરણ છે એ મેક્સિમમ માર્ક્સનું નથી, ઓછા માર્ક્સનું છે, પણ સમજવા માટે અને એમાંથી પણ પૂછાય છે. છેલ્લા વિભાગ ડીની અંદર પૂછાય, 2 માર્ક્સની અંદર પણ પૂછાયેલા પ્રશ્નો છે. એટલે એ પ્રશ્નોત્તરી ફરીથી તમને હું આપીશ કે ભાઈ આ પ્રકારના પ્રશ્નો અને તૈયાર કરવા. અને સાથે સાથે એના લગતા સ્વાધ્યાય કાર્યની અંદર પ્રશ્નો હશે, એ પણ પ્રશ્નો તમારા એ લખી દેવાના રહેશે અને તૈયારી કરી અને મોકલાઈ દેવા.